નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. કેમ છો? બરાબર તૈયારી ચાલે છે ને? શાળા કોલેજો 31 જુલાઈ સુધી ખુલવાના નથી, પણ આપણે એને સકારાત્મક રીતે લેવાનું. ખ્યાલ આવ્યો? આપણે માટે આદર્શ સમય છે કે આપણે એકદમ આપણા ફાઉન્ડેશન ક્લિયર કરી નાખીએ, કોન્સેપ્ટ્સ ક્લિયર કરી નાખીએ. ઓકે? અને શાંતિથી. હમણાં સવારે પેલું ગીત સાંભળતો તો મારી એક ફ્રેન્ડ છે, એણે પોતાની યુટ્યુબ પર એના ઉપર ડાન્સ કર્યો છે. ગીત કયું છે? પેલું ધીમે 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 ધીમે, હે ને? સો ગો સ્લો એન્ડ સ્ટેડી. ઓકે? તો આપણે શીખતા હતા પૂર્વગો, હે ને? એટલે કે 10ની અલગ અલગ ઘાત વડે એસઆઈના પ્રમાણિત એકમોને ગુણવા. અને મેં તમને 2-3 દાખલા પ્રેક્ટિસમાં આપેલા. એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની છે, એનું લગભગ બધું હંમેશા સાચું હોય છે, અને અભિનંદન. બીજા બાળકો થોડી ઉતાવળ કરે છે, થોડીક ધીરે રાખવાની. ખ્યાલ આવ્યો? તો ઋષિ પરિવાર મોટો થતો જાય છે. આજે આપણા સબસ્ક્રાઈબર્સ 105 થયા છે. ખૂબ આનંદ. આપણે કોઈ પ્રયત્ન નથી કરતા, લોકો એની મેળે જોડાય છે. તમે પણ તમારા મિત્રોને કહેજો. ઓકે? તો આપણે શું યાદ રાખ્યું હતું? મેં તમને શું કીધું હતું? 10ની ઘાત 3 વધારીએ, હે ને? 3 વધારીએ તો કેવી રીતે યાદ રાખવાનું? કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. બરાબર ને? ખાલી આ એક યાદ રાખવું પડે, 10ની 1 ઘાતને ડેકા કહેવાનું છે, અને 10ની 2 ઘાતને હેક્ટો કહેવાનું છે. આ તો સીધા જ યાદ રહી જશે ને? કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. ઓકે? હવે જો 10ની ઘાત 3 જેટલી ઘટાડીએ તો કેવી રીતે યાદ રખાયું હતું? મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. હવે જો 10ની -1 ઘાત કરીએ તો એને શું કહેવાય? ડેસી. 10ની -2 ઘાત કરીએ તો એને શું કહેવાય? સેન્ટી. ઓકે? ક્લિયર એકદમ? હવે થોડીક 2-3 પ્રેક્ટિસ આપું, પછી મારે બીજી પણ દાખલા કરાવવા છે. એટલે તો ધારો કે આવું આપ્યું હોય, મેં તમને આજનું પ્રેક્ટિસ વર્ક અગાઉથી જ વોટ્સએપ કરી દીધું છે, એટલે તમે લોકો મને એના જવાબો મોકલશો. હોમવર્ક. ઓકે? સેલ્ફ પ્રેક્ટિસ. પણ થોડીક પ્રેક્ટિસ હું પણ આપી દઉં એટલે તમારું પાકું થાય. ધારો કે એવું આપ્યું 10⁷ ટેરામીટર બરાબર કેટલા ગીગામીટર. ધારો કે એવું આવ્યું. બરાબર કે નહીં? તો આપણે શું કરવાનું? મેં તમને શું શીખવાડ્યું છે? 10⁷ ટેરામીટર અપન ગીગામીટર બરાબર. મીટર ઉડી ગયા. 10ની 7 ઘાત. કિલો, મેગા, ગીગા, ટેરા. 10ની 3, 6, 9, 12. 10ની 12 ઘાત. 3, 6, 9. 10ની 9 ઘાત. બરાબર ને? 12 ને 7 19. 19માંથી 9 ગયા એટલે 10 ઘાત વધી. અહીંયા આવશે 10ની 10. સમજાયું કે નહીં? એકદમ ઇઝી છે. બરાબર? હવે ધારો કે આવું આપ્યું હોય 10⁻⁻5 પિકોમીટર બરાબર કેટલા ફેમ્ટોમીટર. ધારો કે આવું આપ્યું હોય. આપણે 12થમાં આને ફર્મી પણ કહીશું. ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનો એકમ છે. ઓકે? ફેમ્ટોમીટર એનું એક બીજું નામ છે ફર્મી. ફર્મી નામનો સાયન્ટિસ્ટ હતો. ઓકે? તો 10⁻⁵ પિકોમીટર યાદ રાખજો, સ્મોલ પી છે અપન ફેમ્ટોમીટર. મીટર કેન્સલ. 10⁻⁵ પીકો એટલે કેટલા? -3, -6, -9, -12. ફેમ્ટો એટલે કેટલા? -15. આ ગયા ઉપર એટલે +15 થયા. 15માંથી 5 ગયા. 10 ઘાત વધી, એમાંથી 12 એટલે -2. ઇઝી? ઓકે? હવે સેટ ટ્વિસ્ટ કરે તો કેવી રીતે પૂછે? બરાબર કે નહીં? અહીંયા આપણે લખી નાખી 10ની માઇનસ. બીજું શું કરવાનું? ત્યાં ટેલીએ કરી નાખવાનું. ઓકે? આ ટેરા છે ને 10ની 12 ઘાત કહીએ. બરાબર કે નહીં? તો 10ની 12 ને 7 19. ગીગાની 9 ઘાત કે 10 ને 9 19 થઈ ગયા ને? એ તો અહીંયા પીકોને 10ની -12 ઘાત કહેવાય. તો -12 ને -5 એટલે -17. આ ફેમ્ટો એટલે -15 અને -2 -17 થઈ ગયા ને? એટલે બંને બાજુ સરખું છે. ઓકે? હવે સેજ ટ્વિસ્ટ કરે તો શું પૂછે? હું તમને કહું છું. ધારો કે આવું કે 5 કિલોમીટર લાંબી દોરીમાંથી 5 સેન્ટીમીટર લંબાઈના
કેટલા ટુકડા બને, એટલે આપણે એકવાર કન્ફ્યુઝ થઈ જઈએ હે ને, ગોટે ચડી જઈએ. પણ ગોટે ચડવાની કોઈ જરૂર જ નથી. આપણે તો ખાલી શું કરવાનું છે, અહીં લખવાનું 5 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર બરાબર 1 બરાબર 5 સેમીનો એક ટુકડો છે ને, 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર બરાબર એક ટુકડો. તો આ 5 કિલોમીટરને કેટલા કહેવાય? 5 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર બરાબર કેટલા ટુકડા? ક્વેશ્ચન માર્ક બરાબર 5 ગુણ્યા 10 ની 3 અપન 5 ગુણ્યા 10 ની -2 હે ને. એટલે આન્સર શું આવી ગયો? 10 ની 5 5 તો ઉડી ગયા, માઈનસ એટલે 3 માઈનસ -2 એટલે 10 ની 5 ઘાત આવી, 1 લાખ ટુકડા થાય. એકદમ ક્લિયર. સાદી ત્રિરાશી મૂકી દેવાની, મિત્રના વડે એને ભાગી નાખવાનું, પણ બેવને મીટરમાં કન્વર્ટ કરી. બરાબર. હવે ધારો કે આવું આપ્યું હોય કે 20 કિલોગ્રામ પાવડરમાંથી 10 મિલીગ્રામની કેટલી ગોળીઓ બને? હોમિયોપેથીની ગોળીઓ હોય ને, નાની તો આપણે શું કરવાનું? 10 મિલીગ્રામ એને ગ્રામમાં કેટલા કહેવાય પહેલા એ લખીએ. 10 ની -3 ઘાત ગ્રામ. તો એને કિલોગ્રામમાં કેટલા કહેવાય? 10 ની -6 ઘાત કિલોગ્રામ કહેવાય ને. સમજાયું કે નહીં? બરાબર કે નહીં? 10 મિલીગ્રામ બરાબર. તો અહીંયા લખવું પડશે 10 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ. 10 મિલીગ્રામ હતા, 1 મિલીગ્રામ નતા. બરાબર. એટલે અહીંયા કેટલા આવશે? 10 ગુણ્યા 10 ની -6 ઘાત કિલોગ્રામ. એટલે આવી જશે 10 ની -5 ઘાત કિલોગ્રામ. બરાબર. 10 મિલીગ્રામ હતા, 1 મિલીગ્રામ નહોતા. 10 મિલીગ્રામ તો 10 તો લખ્યા, મિલીને 10 ની -3 ઘાત કહેવાય ગ્રામ. પછી ગ્રામના કિલોગ્રામ એટલે 10 ની -3 થાય એટલે કુલ 10 ની -6 થાય. અહીંયા 10 ગુણ્યા 10 ની -6 એટલે 10 ની -5 થઈ ગઈ. ઓકે. હવે આપણે શું કરવાનું છે? 10⁻⁵ કિલોગ્રામ બરાબર 1 ગોળી, તો 20 કિલોગ્રામ બરાબર કેટલી ગોળી? બરાબર કે તો ક્વેશ્ચન માર્ક બરાબર શું આવી જશે? 20 કિલોગ્રામ ડિવાઇડ બાય 10⁻⁵ કિલોગ્રામ. નો લખો તો ચાલે, એવડી જવાનું છે. એટલે આવી ગયા 20 × 10⁵ 20 લાખ. ઓકે. આવા બીજા પ્રેક્ટિસમાં આપ્યા છે, મેળી મેળી કરજો. હવે આપણે પારિમાણિક વિશ્લેષણમાં હજી યંત્રશાસ્ત્ર સિવાયની રાશિઓ પણ હોય ને, એવી વિદ્યુતીય રાશિઓના પારિમાણિક સૂત્રો મેળવીએ. બરાબર છે. તો તમને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ નું પારિમાણિક સૂત્ર, એનો એકમ એમ્પિયર છે ને. એમ્પિયર તો SI માં સ્ટાન્ડર્ડ એકમ છે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે શું લખી નાખવાનું? m⁻0 l⁻0 t⁻1 a⁻1. ઓકે. હવે તમને ખ્યાલ છે I બરાબર Q/T. તો એના પરથી Q બરાબર શું આવે? I × T આવે ને. બરાબર કે નહીં? એટલે હવે શું થઈ જશે? વિદ્યુત ભારનું m0 l0 t1 પહેલા લખી નાખીએ a1. ઓકે. હવે તમને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે ધારો કે અહીંથી વિદ્યુત ભાર એકમ ધનભારને અહીંયા લઈ જઈએ A થી B પર, તો એ દરમિયાન જે કંઈ ઉર્જાનો ફેરફાર થાય એને આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સાદી ભાષામાં એકમ ધનભાર દીઠ આપવી પડતી અથવા મળતી ઉર્જા. ખ્યાલ આવ્યો? તો આપણે કહીએ અહીં લખીએ Q, અહીં લખીએ W. એટલે W નું શું થયું કહો? m1 l2 t-2 ડિવાઇડ બાય એમ્પિયર ઇન્ટુ ટાઈમ. એટલે આવું લખાય m0 l0 t1 a1. એટલે આખું શું આવી ગયું? m1 l2 t⁻2 -2 -1 થશે ને, એટલે -3 a⁻1.
યાદ રાખવાનો સરળ ઉપાય છે, આટલો ભાગ છે ને પાવર બતાવે છે, પાવર એટલે પાવર ભાગ્યા પ્રવાહ, એ રીતે યાદ રાખી શકાય. બરાબર? વિદ્યુત સ્થિતિમાન એટલે પાવર ભાગ્યા પ્રવાહ, એ રીતે યાદ રાખી શકાય. અને હવે અવરોધ, તો આપણને ખબર છે ઓહમના નિયમ પરથી આપણે એવું કહી શકીએ R = V/I, એટલે ખાલી આને I વડે ભાગવાના રહ્યા. બરાબર ને? M1 L2 T-3 A-1 upon I નું શું થાય? M0 L0 T0 A⁻1, એટલે આખું શું આવી ગયું? M1 L2 T-3 A-1. કોને માટે આવ્યું? અવરોધ. અવરોધનું પારિમાણિક સૂત્ર આવું થાય, અને એનું પારિમાણિક સમીકરણ કહેવાય. ડાબી બાજુ ને જમણી બાજુ સાથે લખીએ એટલે અવરોધ યાદ રાખશું, એક વિદ્યુત સ્થિતિમાન યાદ રાખશું. વિદ્યુત સ્થિતિમાન યાદ રાખવા માટે મેં તમને શું આઈડિયા આપ્યો? પાવર ભાગ્યા પ્રવાહ. તો અવરોધ એટલે પાવર ભાગ્યા પ્રવાહનો સ્ક્વેર, એ રીતે યાદ રહે. બરાબર છે? પછી આ ક્યુ યાદ રાખશું આપણે, એ તો સાવ સહેલું છે, એમ્પિયર ઇન્ટુ ટાઈમ, અને આ તો આપણું એમ્પિયર છે જ. ઓકે, હવે શું કરીએ બાળકો? આ આપણી જે પારિમાણિક વિશ્લેષણની ત્રીજી પદ્ધતિ છે એ પ્રમાણે એમ તારમાંથી પ્રવાહ પસાર થાય તો તાર ગરમ થાય ને, તો એને કારણે એ અસરને જૂલ અસર કહેવાય. એને કારણે જે ઉષ્મા ઉદ્ભવે એને જૂલ ઉષ્મા કહેવાય. એ બધું આપણે આગળ બીજા ચેપ્ટર્સમાં આવશે આગળ જતા, પણ અત્યારે આપણને ખાલી પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ તરીકે જોવાનું છે. તો જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે એને આપણે H કહીશું, હીટ. બરાબર? અને પ્રવાહ જે વહે છે એને I કહીએ, અવરોધને, તારના અવરોધને R કહીએ, અને જે સમય માટે પ્રવાહ વહે એને T કહીએ. તો આપણે H નું સૂત્ર મેળવવાનું છે, અને સપ્રમાણતા અચળાંક આપ્યો છે 1.